એ લોકો આ અભ્યાસ શરૂ કરે છે એમના મનમાં એક સામાન્ય પ્રશ્ન ચોક્કસ આવે છે, ભાઈ આ કરતી વખતે થશે શું, કેવું લાગશે? તો ચાલો જોઈએ કે લખાણ આ બાબતે શું કહે છે. આ અભ્યાસ એક યાત્રા જેવો છે. શરૂઆતમાં લગભગ 10-12 મિનિટ પછી શરીરમાંથી કાર્બન બળવાને કારણે થોડી ગભરાટ કે ગૂંગળામણ જેવું લાગી શકે છે, પણ ત્યાં ટકી રહેવાનું છે. એ પછી 12થી 15 મિનિટે શરીરમાં જાણે વીજળીનો કરંટ દોડતો હોય એવી શક્તિ અને જણજણાટનો અનુભવ થાય છે. અને અંતે જેમ જેમ અભ્યાસ ઊંડો થતો જાય તેમ તેમ એકદમ ગહેન અને અવર્ણનીય શાંતિનો અનુભવ થાય છે. અને આનો સૌથી મોટો ફાયદો શું છે? આ અભ્યાસ પછી આવતી ઊંડી, તાજગી આપતી નિંદર. એને યોગ નિંદ્રા કહેવાય છે. આ નિંદ્રા પછી જ્યારે જાગીએ ત્યારે શરીરમાં ગજબની હળવાશ, ચપળતા અને એક નવો જ ઉત્સાહ અનુભવાય છે. તો ચાલો અંતમાં આપણે આ અભ્યાસના મુખ્ય નિયમોને ફરી એકવાર યાદ કરી લઈએ. હંમેશા ખુલ્લી તાજી હવામાં જ અભ્યાસ કરવો. સૌથી અગત્યની વાત, શ્વાસને ક્યારેય રોકવો નહીં, એટલે કે કુંભક ન કરવો. અને જો તાવ જેવી કોઈ તકલીફ હોય તો અભ્યાસ ટાળવો. સારા પરિણામ માટે આ માર્ગદર્શિકાઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.